હેલો ટુ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જ. સ્વાગત છે એક મારા નવા વ્લોગમાં. ને જો અત્યારમાં વરસાદ આવવા માંડ્યો છે. વરસાદ આવીને વયો હોતે જો બોલો અત્યારમાં. હું ગામમાં જાઉં છું તો કઈ મંગાવવું છે. કેમ ગામમાં? ગામમાં બકાલ લેવા. બકાલ લેવા તું જાશો? નહીં, હું જાઉં છું ટમેટા લેવા. કેમ ટમેટા? યાર નવીન વસ્તુ બનાવવાનું છે. નવીન શું બનાવે છે? ઈ મને કે પહેલા નવીન ઢોકળા બનાવવાના છે. હે? કોઈ નહીં. ઢોકળા બનાવવાના છે. પાકું? તને ન ખાવા દેવાના. એમ નો આપણે ખાવાના છે. આપણે બનાવશે આ મોટા ભાઈ ને આપણે જોવું આપણે કેવી રીતે આપણે વિડીયો બનાવ. નહીં, ગામમાં નથી, મારે ભાઈ નીરવા જવાનું છે. આપણે ભાઈ નીરી આવે ને તું જા લઈ જાય. ગામમાં બકાલ લેતો આવું. ટમેટા લેતા હોય એ બનાવીએ આપણે. ઢોકળા બનાવવાના કેવા બનાવે ને એ જોવાનું છે આપણે. ભાઈ ભેંના ઢાળિયામાં આવું એટલું કંટાળો ચડે ને કે તમે વાત જવા જો. કેમ કે બધે કર કાદું જ તેમ જુઓ. આમેથી આવે ને બધેમાં કાદું. ભેંને નીરવામાં આવવામાં કંટાળો ચડે. ભાઈ જુઓ તો ખરા પગ કાદુવા થાય છે. બોલો લો, હવે ધોવા પડશે વરસાદના પાણી. મારા મમ્મી છે ને સવાર દીના ફોન જાવ. બોલો સવાર દીના જુઓ. તમારે કઈ કામ ધંધો ને? વરસાદ નું કામ કરવું? આખો જી ફોન જોવાનો તમારે? હે? હા. બોલો જો ભાઈ આખો જી ફોન જોવે. સવાર દીના સેટીએ ચડી જાય, કઈ કામ નહીં. કેમ કે વરસાદ હોય, વરસાદ છે કે નહીં એટલે કઈ કામ હોય નહીં. નકર તો વાડીએ વીએ જાય આખો જી. ભાઈ જો અમારા ભાઈ વીએવા છે મરચા ને ટમેટા ને એવું લે. 10 રૂપિયાના ટમેટો છે. હે? 10 રૂપિયાના ટમેટો. ખાઈ જાવ? હા. હે? ખાઈ જા. નો ખાય ભાઈ, 10 રૂપિયાના ટમેટા મોંઘું ટમેટો છે. ખાઈ જા. સાકો લાવ્યો જ છું. ને આવડું આ ભાઈ કઈક બનાવ્યું છે. હવે આ ક્યારે બનાવ્યું? ઈ બનાવી બપોરે. બપોરે. એટલે આને શું કહેવાય? હિંડોયો કહેવાય. ડોયો? હાથો કહેવાય. હે? હાથો કહેવાય. હાથો કહેવાય એમ ને? અમારી ભાષામાં હાથો કહી, તમે જે કહેતા હોય ઈ. ને આને વેલા બનાવવું પડે એમ આવડું. પહેલા બનાવવું પડે તો છે ને ફૂલ લે હમાય. એવું સોડા ખાંડ નાખી દે તો ફૂલે નહીં? ફૂલે પણ ઓછું ફૂલે. મને આવી કઈ ખબર ન હોય. અમારા આ ભાઈ ને બધું બનાવતા આવડે. શાક રોટલા બધું ટોટલે. આવડતા ખોટું બોલમાં આવડે છે. રોટલી આવડે, રોટલા જ આવડતા. જો કેમ જો આ એક છે આવું. આપણે પેલા આ બધું છે ને સુધારી નાખીએ. આવું ભાઈ જો ટમેટા ને મરચા ને કોથમરી મોરાઈ ગયું છે. અને જો ભાઈ અમારે પાણી મેકે છે. કેમ કે આને શું કરવાનું હોય મોટા ભાઈ? બાફવાના હોય. હે? બાફવાના બાફાના હોય ઢોકળા એમ. આપણને ખબર નથી, આપણે જોવાનું છે. પછી આમ આવડી જાય તો વાંધો ન આવે. કા આવડી જાય મને? આવડી જાય પણ તને નહીં આવડે. આ ના કાં લઈ જાઓ ખબર? ગેસ ઉપર મેં એને કીધું અહીં ચૂલા પર મેચે તો કઈ કારું થાય. ટમેટા ને એવું કાપ્યું ને, ટમેટા ને મરચા ને કોથમરી ને એવું એ બધું જો આમાં નાખવાનું છે. આ બનાવવાનું હેનથી હોય એ કહી દે પેલા. આમાં જો 2 લોટ નાખેલા છે. હેના ચણાનો લોટ નાખેલ છે અને મકાઈ. બોલ વેલ. ચણાનો લોટ ને મકાઈ. સીણાનો લોટ. હે? બહુ તું રહેવા દે બા કે બા લોકો આ બનાવવું હોય કોક ને તો શું કહેવાય? શું બનાવ નાખવાનું? એના લોટ નહીં કર, જાડનો લોટ નહીં. બે. પછી એને ડોયો કેવી રીતે બનાવવાનો? સાહ નાખી. સાય નાખીને પાણી નાખ્યું હોય તો કે ન હાલે? પાણી નાખે તો ખાટું ન થાય. તો ખાટું ન થાય. ખાટું બનાવવું હોય તો ટેસ્ટી માટે સાઈઝ હોવે તો એનો ટેસ્ટ આવે. તમારે બનાવવું હોય ને તો આમ બનાવજો. જો હવે ટમેટા ને એવું નાખે છે. હવે ભાઈ આ ટમેટા નાખ્યા, આ બધું એકારે નાખી દે ને આમને ભાઈ એમ. કોઈ તમારી મરી નહીં એમને સ્વા. હા, ત્યાં કીધું બધું સવા નાખી દે, મેં નાખી દીધું. હવે એને પછી હલાવી નાખવાનો. જુઓ આ તો એમ બની ગયો ભાઈ. વાહ, સાકું જો તારે. શાકું આપણે ને ઉભા ને એવું ભાઈ. સાકું પડે બગાવે તમારે. મારે બાને બા શાક છે. ખાટું છે, મોળું છે, તીખું છે. હે હાથો બનાવ્યો છો ને આવડો એને બસ આવી ડીશ હોય ને એવી રીતના મેકી દેવાનું. આ પેલો મગની. અને પછી જો ઓલો કુકર છે ને એમાં મેકી દેવાનું. બસ પણ પાણી મેકીને એ જાડું થાય મોટા ભાઈ. થોડું જાડું મોળું. તો એ ફૂલ છે નહીં બહુ. પા બાજુ ભાઈ કેમ મેક્યું એવી રીતનું આવે ને તો બહુ ન ફૂલે. હે ને જો પછી ઓલું કુકર છે ને એમાં મેકી દેવાનું. મેકવા નથી હવે તો ગરમ કરો. પાણી ગરમ થઈ જાય ને પછી એમાં મેકી દેવાનું. એટલે છે ને આ ફૂલે.
આપણે ઓલા દુકાને મળે એવા તો ન જ થાય થઈ જાય એવા થાય નહીં પણ એવા તેની કરતા ટેસ્ટ સારો આવે. હે હવે આપણે જોઈએ ભાઈ જો આપણા ઢોકળા બનીને થઈ ગયા રેડી ને હવે વઘારવાના છે. જુઓ તમે ઢોકળા રેડી થઈ જાય એકદમ મસ્ત થઈ ગયા ને આ છે ને આમને વગીને ખાવાની મજા આવે કેમ કે ખાટા બહુ લાગે મસ્ત લાગે મસ્ત બીના તમારે ખાવા હોય તો આવી જાઓ પેલા આને વઘારી નાખ ચાલો જો અમારે સોયાબીન અમારે વઘારવાનું ચાલુ કરી નાખ્યું છે શું નાખ્યું એમાં હવે રાઈ પછી એવી ઈવડી જીરું ને વઘારે છે વઘારી નાખે ને પછી કેવા બને ને એ જોઈએ હવે આપણે ઢોકળા બનીને તૈયાર થઈ જશે કેવા લાગે એ કોમેન્ટમાં કહેજો હું એક શાકીન બહુ મસ્ત બન્યા પણ છે ખાટા બન્યા છે ભાઈ વિડીયો કેવો લાગ્યો ને જરાક કોમેન્ટ કરી દેજો ને આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.